હવામાન ખાતા દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ બપોરે 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જનજીવન પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। નડિયાદના રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। નાના વેપારીઓ આવક માટે છત્રીઓ ઊભી કરીને ધંધો કરવા મજબૂર બન્યા છે। ટુ વ્હીલર ઉપર આવતા જતા રાહદારીઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને જવા માટે મજબૂર છે। જોકે નડિયાદમાં ટ્રાફિક પોલીસ આ ભયંકર ગરમીમાં પણ પોતાની ફરજ નિભાવી રહી છે। હવામાન ખાતાની આગાહીના સંદર્ભે ખેડા જિલ્લાની જો વાત કરીએ તો અત્યારે નડિયાદ શહેરની અંદર 44 જેટલી ગરમી છે અને લગભગ અડધો કલાક પછી 45 ડિગ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે। તે અંતર્ગત આકાશમાંથી અને અગનગોળો આવતો હોય તેવી ગરમીનો આભાસ બધાને થઈ રહ્યો છે। પરંતુ પેટીઓ રડવા માટે સૌ નાના મોટા લારીઓવાળા સૌ છત્રી મૂકીને પણ ધંધો કરવા માટે મજબૂર બન્યા છે। તેની સાથે ટુ વ્હીલરવાળા જતા હોય તેઓ પોતે મોઢા ઉપર રૂમાલ વીંટીને પણ પોતાના ધંધા વ્યવસાય ઉપર જઈ રહેલા આપણે નડિયાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નડિયાદ નગરપાલિકા દ્વારા આ ગરમી અનુસંધાનમાં કોઈ પ્રકારના પગલાં લીધા નથી, પરંતુ તેમ છતાંય અહીંયા આ ભર ગરમીની અંદર આમ નડિયાદવાસીઓ પોતાનો વ્યવસાય કરવા માટે મજબૂર બન્યા છે। કલ્પેશ સલાટી, દૂરદર્શન પર નડિયાદ।